वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણિક ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે 6 લક્ષણ આનુકૂલ્યશ્ચ સંકલ્પ પ્રાતિકૂલ્યશ્ચ વર્જનમ रक्षिष्यति इति विश्वासो गोप्तृत्व वर्णम तथा आत्मनिक्षेप कार्पण्ये षड्विधा शरणागति। आ शरणागति की बात करता था ने एनी अंदर प्रथम प्रातिकूल्यस्य अने आनुकूल्यस्य आ बे मुद्दाओनी चर्चा करता था। अने एमां पण खास करीने प्रातिकूल्यस्य वर्जनम के भगवाननी आज्ञानी विरुद्ध क्यारेय पण वर्तवुं नहीं એ વાત કરતા। હવે આટલા દિવસથી આપણે જે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમની જે વાત કરીએ છીએ, જે શરણાગતિનું બીજું લક્ષણ છે, તો ગઈકાલે એક હરિભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રી, તમે એમ કહો છો કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જ હંમેશા વર્તવું, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં, तो भगवान क्यारेक शास्त्र बहारनी आज्ञा करता होय तो ए पण आज्ञा पाड़वी। ए भगवत भक्तए मने जे प्रश्न करेलो, एमनी जे शंका हती, तो आजे ए शंकानुं निवारण करी दीए अने आ प्रातिकूल्यस्य वर्जनम जे छे बीजुं लक्षण तेनी पण समाप्ति करीए। तो आ संबंधनी अंदर ए भक्तए मने जे प्रश्न करेलो हतो ते संबंधनी अंदर इतिहासनी अंदर 2 दृष्टांतो जोवा मळे छे के ए दृष्टांतोनुं तमे अवलोकन करशो अने त्यारबाद भगवाने जे वचनामृत कह्या छे तेने तमे श्रवण करशो एटले तमे जाते ज नक्की करी शकशो के शास्त्र विरुद्धनी आज्ञा जो भगवान आपे तो ए आज्ञा पाळवी के न पाळवी ए निर्णय तमे जाते ज करी शकशो। बात एवी हती के श्रीमद भागवतना प्रथम स्कंधनी अंदर अने महाभारतना मौसल पर्वनी अंदर एक चरित्र आवे छे। चरित्र एवुं हतुं के अश्वत्थामा जे द्रोणाचार्यजीना दीकरा हता एणे 18मा दिवसे मध्यरात्रिए आवीने सूतेला पांडवोना 5 दीकरा उपरांत धृष्टद्युम्न, शिखंडी अने बाकीनी सेनाना जेटला पण योद्धा हता ए बधाने निद्रा अवस्थानी अंदर ज मौतने घाट उतारी दीधा। केटलाक अर्धजाग्र अवस्थानी अंदर हता तो ए बधाने ज एणे मौतने घाट उतारी दीधा। प्रातः काले जયારે पांडवोने खबर पड़ी तो पांडवो जाणी गया कि आ बधु कृत्य जे छे ए द्रोणपुत्र अश्वत्थामानुं छे। हवे आ तरफ द्रौपदीए प्रतिज्ञा करी कि ज्यां लगीन मारा पुत्रोने मारनारा हत्याराने तमे मारी सन्मुख उपस्थित न करशो त्यां लगीन हूँ अन्न ने जल जे छे ए ग्रहण न करीश। पांडवो अश्वत्थामानी शोध करता थका व्यास नारायणनो जे आश्रम जे छे त्यां लगीन पहोंची गया अने व्यास नारायणना आश्रमनी अंदर आ अश्वत्थामा जे हतो ए छुपायेलो हतो। पांडवोए जईने अश्वत्थामानो पराभव कर्यो अने एने दोरडेथी बांधीने भगवान श्रीकृष्ण अने द्रौपदीनी सन्मुख उपस्थित करवामां आव्यो।
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને આજ્ઞા આપે છે કે અર્જુન, તારા બાળકોને મારનાર આ અશ્વત્થામા જે છે એ આતતાયી છે. કારણ કે 8 પ્રકારના આતતાયીઓ શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલા છે. એમાં એક આતતાયી એ છે કે જે બ્રાહ્મણ જે છે એ શસ્ત્ર લઈને જો મારવા માટે આવતો હોય ને તો એવા બ્રાહ્મણનો વધ કરી દેવો. વળી આ અશ્વત્થામા જે છે બ્રાહ્મણ છે. અને બીજું આતતાયીનું લક્ષણ છે કે ભાઈ જે આગ લગાનારો હોય, એટલે કે ભાઈ બાળીને મારનારો હોય, એ પણ આતતાયી કહેવાય. આ અશ્વત્થામા જે છે એણે રાત્રિને વિશે આવી તમારા બધા યોદ્ધાઓને મોતને ઘાટ ઉતારી દીધા અને સમસ્ત શિબિરને આગ લગાડી દીધેલી હતી. એટલે આ આતતાયી છે, માટે આનો વધ કરી દેવો. અર્જુનજી ગીતા જ્ઞાની એ તો ભગવાન શ્રી કૃષ્ણની આ આજ્ઞા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે શાસ્ત્રોની અંદર એ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે બ્રાહ્મણ જે છે એ ગમે એટલા વાંકની અંદર આવે છતાં પણ એને મૃત્યુદંડની સજા ન આપવી. અર્જુનજી વિચાર કરવા લાગ્યા કે શ્રુતિ અને સ્મૃતિ જે છે, કે જે શ્રુતિ એટલે કે વેદ અને સ્મૃતિ એટલે કે ધર્મશાસ્ત્ર, એ જેના નિશ્વાસ રૂપ છે, અર્થાત કે એને નિર્માણ કરનારા પણ એ જ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે ને એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે આજે બ્રહ્મ હત્યા તરફ મને પ્રેરી રહ્યા છે. અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણના પ્રશ્નની સામું અને આજ્ઞા સામું કોઈ પણ ઉત્તર આપેલો નથી. એમને જ ઉભા રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ વારંવાર અર્જુનજીને પ્રોત્સાહિત કર્યો કે ભાઈ અશ્વત્થામા આતતાયી છે, એને મારી નાખો. પરંતુ અશ્વત્થામા આતતાયી હોવા છતાં એક બ્રાહ્મણ છે અને ગુરુપુત્ર હોવાથી અર્જુનજી એને મારવા તૈયાર નથી. તો અહીં તમે જોવામાં આવે, અર્થાત કે તમે અહીં જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણએ જે આ આજ્ઞા આપેલી છે એ શાસ્ત્ર વિરુદ્ધ આજ્ઞા છે. પરંતુ અર્જુનજી જેવા મહાભારતનું યુદ્ધ જીતનારા અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને અક્ષરે અક્ષર પાળનારા આજે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને પાળવા તૈયાર થતા નથી. એ એમને ઉભા રહ્યા છે. બીજો એક પ્રસંગ જોઈએ તો એક વખતની વાત છે, દાદા ખાચર એટલે કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત એવા દાદા ખાચર ના ઘરની અંદર એક વૃદ્ધા જે છે એ સેવા કરતી હતી, અર્થાત કે કામ કરતી હતી. હવે આ વૃદ્ધા જે છે એની નજર દાદા ખાચરના ધનની ઉપર હતી. એક દિવસ શું થયું કે લાગ મહિલો ને, એટલે આ જે વૃદ્ધા જે હતી ને તેણે દાદા ખાચરના કેટલાક રૂપિયાની તફડચી કરી દીધી, અર્થાત કે ચોરી કરી દીધી. સર્વંતર્યામી ભગવાન તો બધું જાણતા હતા, છતાં પણ બધા જ વ્યક્તિઓની જ્યારે ઝડપી લેવામાં આવી, તલાશી લેવામાં આવી, ત્યારે આ વૃદ્ધાની પાસેથી પૈસા નીકળ્યા. એટલે ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને આજ્ઞા કરી કે દાદા ખાચર આનું મસ્તક જે છે એ ધડથી અલગ કરી દો. દાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે અક્ષરે અક્ષર વર્તનારા હતા. એણે એના જીવનની અંદર ક્યારેય પણ ભગવાનની આજ્ઞાનો લોપ નહીં કરેલો. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે આ દોષીનું મસ્તક જે છે એ તમે કાપી નાખો, પરંતુ દાદા ખાચર એનું મસ્તક કાપવા તૈયાર નથી. ભગવાન શ્રી હરિએ કહ્યું કે દાદા ખાચર મારી આજ્ઞાનું પાલન કેમ નથી કરતા? એટલે દાદા ખાચરે કહ્યું કે પ્રભુ, આ વૃદ્ધા જે છે એક તો સ્ત્રી છે, અને શાસ્ત્રોની અંદર તમે જ કહો છો કે સ્ત્રી જે છે એ અવધ્યા છે,
ગમે એટલા વાંકની અંદર સ્ત્રી આવે છતાં પણ એ સ્ત્રી જે છે એ અવધ્યા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે કે ભાઈ તાળકા જે છે તે અને પૂતના એને પણ અમે મારેલી હતી ને, એ પણ સ્ત્રી હતી. ત્યારે દાદા ખાચર કહે કે પ્રભુ તમારી વાત જુદી છે, તમને શ્રુતિ અને સ્મૃતિઓની કોઈ આમન્યતા નથી હોતી. શ્રુતિ અને સ્મૃતિ જે છે એ તમારી પછાડી ચાલે છે, તમે એનાથી પર છો. પરંતુ અમે તો જે છે એ શ્રુતિ અને સ્મૃતિને આધીન છીએ. પ્રભુ તમે કોઈ પાપ કરો તો તમે એ પાપનું ફલ ઉદાય થાય એ પહેલા જ એને દબાવી દેવ છો, એવો તમારો અપહત પાપમાં ગુણ છે. તેદી યસાન દોષાય વહને સર્વભુજો યથા, કે તેજસ્વી પુરુષ જે છે એને પાપ અને પુણ્ય કઈ લાગતું નથી. તમે પરમાત્મા છો, માટે તમને એ પાપ જે છે એ ક્યારેય પણ લાગતું નથી. પરંતુ અમે જે છીએ મનુષ્ય છીએ. આ ડોસી જે છે એક તો સ્ત્રી છે અને પાછી તમારી આશ્રિત છે. ભલે એની વૃત્તિ મારા ધનની ઉપર હતી, પરંતુ અંતે તો એ તમારી આશ્રિત જ છે ને. એટલે મારી ઈચ્છા એને વધ કરવામાં સહેજ પણ નથી. દાદા ખાચરનો આ ઉત્તર સાંભળી ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રસન્ન થઈ ગયા. પેલી બાજુ અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા હોવા છતાં અશ્વત્થામાને મારવા તૈયાર થતા નથી. ભગવાને ઘણી વખત કહ્યું, પરંતુ અર્જુનજીનો હાથ જે છે એ ખડક પર જતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીની આ નિષ્ઠા જોઈને બહુ પ્રસન્ન થઈ ગયા અને અર્જુનજીને કહ્યું કે દ્રૌપદી જે છે એ અન્ન અને જલનો ત્યાગ કરીને બેઠેલી છે, માટે બ્રાહ્મણ જે છે એ બ્રાહ્મણ કદાચ કોઈ મોટા વાંકની અંદર આવી જાય તો એને અપમાનિત કરીને તમે કાઢી મૂકો, એ પણ એનો વધ થયેલો જ કહેવાય. માટે તમે અશ્વત્થામાને અપમાનિત કરીને કાઢી મૂકો એટલે એનો વધ થઈ જશે અને દ્રૌપદીની પ્રતિજ્ઞા પણ સચવાઈ રહેશે. ભગવાનની જ્યાં આજ્ઞા થઈ ત્યાં અર્જુનજીએ અશ્વત્થામાના મસ્તકની ઉપર જે મણી હતો એ મણીને પોતાના ખડકથી કાઢી લીધો અને એને અપમાનિત કરીને કાઢી મૂક્યો. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન પણ હોય અને કોઈ વખત ભક્તોની પરીક્ષા લેવા માટે શાસ્ત્રો વિરુદ્ધ જો આજ્ઞા આપતા હોય તો એ આજ્ઞાનું પાલન ક્યારેય પણ ન કરવું. આ બાબતનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે પોતે લોયાના 6 વચનામૃતમાં કરેલો છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતે પ્રશ્ન કરે છે કે જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં, અને જેણે કરીને ભગવાન કુરાજી થતા હોય તો પણ તે કરવું, એવું તે શું છે? પછી એનો ઉત્તર પણ પોતે જ કર્યો, જે અમે કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચીરકારી થવું, કહેતા તેમાં ઘણીક વાર લગાડવી, પરંતુ તુરત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, જે અશ્વત્થામાનું માથું કાપી નાખો, પછી તે વચન અર્જુનજીએ ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવું, તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું. અને એ 2 વચન ન માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા પણ તેમાં રાજી ન કરવા. ભગવાન સ્વામિનારાયણે અહીં અશ્વત્થામાનું દ્રષ્ટાંત લીધેલું જુઓ. ને ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે કોઈ વખત ભગવાન એટલે કે હું સ્વયં જ જો શાસ્ત્રો વિરુદ્ધ આજ્ઞા તો તમને કરતો હું, તો એ શાસ્ત્રો વિરુદ્ધ આજ્ઞા પણ તમારે ન માનવી. તે વખતે ભલે અમે દુઃખી થતા હોઈએ,
તો ભગવાન ભલે દુઃખી થાય, પરંતુ શાસ્ત્ર વિરુદ્ધ આજ્ઞા ક્યારેય પણ ન પાળવી, આવું ભગવાન પોતે કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન કોઈ વખત પોતાના ભક્તની પરીક્ષા કરવા માટે પણ પોતાના ભક્તજનને શાસ્ત્ર વિરોધ ઉપદેશ આપતા હોય છે અને શાસ્ત્ર વિરોધ આજ્ઞા કરતા હોય છે, પરંતુ સમજણવાળા ભક્ત હોય ને, એ ભગવાનની એ આજ્ઞા જે છે એ ક્યારેય પણ માનતા નથી. બુદ્ધ અવતાર જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાનનો જ એક અવતાર છે, પરંતુ બુદ્ધ અવતારની અંદર તમે જુઓ ભગવાનનું શું કાર્ય છે કે ભગવાને અસુરોને મોહિત કરવા માટે એવો ઉપદેશ આપેલો કે ભાઈ વેદ જે છે એ પ્રમાણ કરવા યોગ્ય નથી, કારણ કે એનો રચયિતા જ કોઈ નથી, માટે વેદને ક્યારેય પણ માનવા નહીં. હવે પરબ્રહ્મ પરમાત્મા જે છે, જેના નિશ્વાસ રૂપ જે છે આ વેદ છે, એ જ ભગવાન એમ કહે છે કે વેદ જે છે એ અસત્ય છે. પરંતુ ભગવાને આ જે બુદ્ધ અવતાર ધારણ કરેલો હતો તેનું પ્રયોજન તમે જુઓ તો આસુરી તત્વો જે છે એની અતિશય વૃદ્ધિ થઈ ગઈ હતી. એક બાજુ એ લોકો ધર્મનું આચરણ કરતા હતા અને ધર્મનું આચરણ કરીને પોતે બલવત્તા થતા હતા, અને બીજી બાજુ એ લોકો બ્રાહ્મણોને અને ભગવાનના ભક્તોને સંતોને એ બધાને બહુ દુઃખ આપતા હતા. તો એ લોકોને પરિપૂર્ણ રૂપે ધર્મની અંદરથી પાળવાના હતા, અને ધર્મમાંથી જો એને પાળવામાં આવે તો એ લોકોનું બળ જે છે એ સમાપ્ત થઈ જાય. હવે મનુષ્યનું બળ કેવી રીતના વધે? તો એ ધર્મનું આચરણ કરતો હોય તો એ વ્યક્તિનું બળ જે છે એ વૃદ્ધિ પામે, અને ધર્મની અંદર પ્રધાન જે છે એ યજ્ઞ યાગાદિક ને બધું છે. તો એ સમયની અંદર આ અસુર લોકો જે છે એ અણિશુદ્ધ ધર્મનું આચરણ કરતા હતા, અને તેને લઈને એ લોકો અતિશય બલવાન થઈ ગયા હતા, અને એને લઈ એ લોકો દેવતાઓ જે છે તેને, સાધુ પુરુષો છે તેને, એ બધાને બહુ હેરાન કરતા હતા. તો એ લોકોને મોહિત કરવા માટે ભગવાન શ્રીમદ નારાયણે બુદ્ધ અવતાર લીધેલો હતો, અને બુદ્ધ અવતાર લઈને એ ભગવાન જે છે અસુરોની પાસે જાય છે અને એને કહે છે કે ભાઈ જગતની અંદર શૂન્ય તત્વ સિવાય બીજું કઈ છે જ નહીં. આ જગત જે છે શૂન્યમાંથી પ્રગટ થયું છે ને પાછું શૂન્યની અંદર જ લીન થઈ જવાનું છે. કેવલ ને કેવલ જે જ્ઞાન જે છે, આલય વિજ્ઞાનની ધારા જેવી રીતના નદીનું પાણી જે પ્રમાણે વહેતું હોય છે તે જ પ્રમાણે જે જ્ઞાન જે છે એ વહેતું છે. સ્થિર આત્મા કોઈ છે જ નહીં, ને એ જ્ઞાન જે છે એ જ્યારે સમાપ્ત થઈ જાય, તારું મારું ઇત્યાદિ બધું જ સમાપ્ત થઈ જાય અને શૂન્યના જેવી સ્થિતિ થઈ જાય ને ત્યારે એ જીવાત્માનું કલ્યાણ થાય. આવો વેદ વિરુદ્ધ એમને ઉપદેશ આપ્યો. અને ત્યાં બુદ્ધ ભગવાન કહે પણ છે કે વેદોની અંદર જે યજ્ઞાદિક જે કરવાનું જે છે એ યજ્ઞાદિક જે કરવાનું કહ્યું છે એ બધું ગલત છે ભાઈઓ. યજ્ઞ કરવાથી કોઈનું કલ્યાણ થતું નથી. આ પ્રમાણે વિપરીત ઉપદેશ આપવાથી પેલા આસુરી તત્વો હતા ને એ ભગવાનની મોહાત્મક વાણીની અંદર ફસાઈ ગયા, અને એને લઈને એ લોકો બધા જ પોતાના ધર્મ કર્મથી બહિષ્કૃત થઈ ગયા. અર્થાત કે એ લોકોએ પોતાના ધર્મ કર્મને તિલાંજલિ આપી દીધી, અને એને લઈને એ લોકોનું બલ જે છે થોડા સમયની અંદર ક્ષીણ થઈ ગયું, અને દેવતાઓએ આવીને એ લોકોને સમાપ્ત કરી દીધા. પરંતુ બુદ્ધ ભગવાને આપેલો જે આ ઉપદેશ જે છે એને આજે પણ કોઈ સનાતન ધર્મના અનુયાયીઓ કે કોઈ સંપ્રદાય વાળા સ્વીકાર કરતા નથી. ભારત વર્ષની અંદર તમે જાઓ, કોઈ પણ મંદિરમાં જાઓ, બુદ્ધ ભગવાનને સાક્ષાત ભગવાનનો અવતાર કહેવામાં આવે છે, પરંતુ બુદ્ધ ભગવાનની કોઈ પણ પ્રતિમા કસ્તે પધરાવવામાં આવતી નથી, કે નથી બુદ્ધ જયંતિ મનાવવામાં આવતી. શા માટે?
કારણ કે ભગવાને શાસ્ત્ર વિરુદ્ધ ઉપદેશ આપેલો. હવે આ શાસ્ત્ર વિરુદ્ધ જે ઉપદેશ આપેલો છે એને આજે પણ કોઈ સનાતન ધર્મના અનુયાયીઓ જે છે એ માનવા તૈયાર નથી. કેમ? કારણ કે વેદ નિંદકો નાસ્તિક, જે વેદની નિંદા કરે એ નાસ્તિક કહેવાય છે. અને ભગવાને એ બુદ્ધા અવતારની અંદર વેદની નિંદા કરી છે, એટલે ભગવાનનો આ બુદ્ધા અવતાર છે તેને બધા સનાતન ધર્મીઓ એવું કહે છે કે ભાઈ આ નાસ્તિકતાનો પ્રચાર કરવા માટે આ બુદ્ધા અવતાર થયો હતો, એટલે અમે એને નહીં માનીએ. તો આજે પણ જુઓ, બુદ્ધનું સાહિત્ય જે છે એ વિપુલ પ્રમાણની અંદર જોવા મળે છે, પરંતુ આજે પણ સનાતન ધર્મના કોઈ પણ અનુયાયીઓ જે છે એ બુદ્ધના સાહિત્યને સ્વીકાર કરવા તૈયાર નથી. બુદ્ધના સાહિત્યની અંદર ધમ્મપટ નામનો ગ્રંથ છે એક. આજે પણ એ ગ્રંથના પ્રમાણ કોઈ પણ માનવા તૈયાર નથી. ભક્તો, કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન પણ જો વેદ વિરોધ આજ્ઞા આપતા હોય તો એ આજ્ઞા જે છે એ ક્યારેય પણ સ્વીકારવી નહીં. ભલે તે જગ્યાએ ભગવદ આજ્ઞાનો લોપ થઈ જતો હોય. આનુકૂલ્ય સંકલ્પ જે છે શરણાગતિના 5 લક્ષણ, એની અંદર પ્રથમ લક્ષણનો લોપ થાય તો ભલે લઈ થતો, ચિંતા નહીં કરવી. એ લોપ થવાથી ભગવાન તમારા પર રાજી જ થવાના છે, કુરાજી થવાના જ નથી. માટે આ વાત ખાસ ધ્યાન રાખજો કે વેદ વિરુદ્ધ જો કદાચ ભગવાન પણ બોલે તો એ ભગવાનનું પણ આપણે માનવાનું નથી. આપણે વેદની અંદર એટલી બધી શ્રદ્ધા રાખીએ છીએ, પરંતુ ભગવાન જ્યારે વેદને પ્રમાણ કરીને જે પણ કંઈક તમને આજ્ઞા આપતા હોય એ આજ્ઞા અવશ્ય તમારે માનવાની છે. આમ શરણાગતિના જે 6 લક્ષણો જે છે એ 6 લક્ષણની અંદર પ્રથમ લક્ષણની આપણે વાત કરી, આનુકૂલ્ય સંકલ્પ, અને દ્વિતીય લક્ષણ જે છે પ્રાતિકૂલ્ય વર્જનમ. એ પ્રાતિકૂલ્ય વર્જનમનો મુદ્દો અહીં અત્યારે પૂર્ણ થાય છે. પેલા ભાઈ જે સભાની અંદર બેઠા છે એમની પણ શંકાનું નિવારણ આની સાથે થઈ જાય છે, ને થઈ જ ગયું હશે. શાસ્ત્રોના પ્રમાણથી આપણે વાત કરી છે. માટે હવે પછીના પ્રવચનની અંદર આપણે શરણાગતિનો જે તૃતીય મુદ્દો કે પ્રાર્થનાની અપેક્ષા, એના પર આપણે ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.